કરવા માટે અને જે અમારી જે ધાબી ઉપરથી લોકો સ્લીપ થતા હતા, કારણ કે ગટરનું પાણી ઉપરથી જતું હતું, નીચેના ભૂંગળા ભરાઈ ગયા હતા. એના માટેની લેખિત રજૂઆત આપી. ત્યારે પહેલી વખત અમારે ઘર્ષણ થયું હતું. એને મને રૂબરૂ આવીને કીધું કે તારે જ્યાં કાગળિયા કરવો એ કરી લેજે, બાકી આ વસ્તુ હું નહીં કરું એટલે નહીં કરું. આ પહેલી વસ્તુ થઈ હતી. બીજી વખત કચરાનો મુદ્દો આવ્યો હતો તો મેં ગ્રામ પંચાયત સુપેડીને બરાબર ગયા મહિને મેલ કરેલા હતા કે ભાઈ પરમેનન્ટ ગ્રામ પંચાયત આના જવાબદાર છે, તો અમારો કચરો તમારે લઈ જવા, આના માટે યોગ્ય કરવા વિનંતી. એમાં બીજી વખત ઘર્ષણ થયું હતું. ત્યારથી ટાર્ગેટમાં હું હતો અને મંદિરમાં ટ્રસ્ટના તમામ કામ હું કરું છું. લીગલ ઇલીગલ જે કાંઈ એક્ટિવિટીઝને રોકવી એ બધું હું કરું છું. તો ટાર્ગેટ હું થવાનો સ્વાભાવિક વસ્તુ છે. 2 દિવસથી જ્યારે વિડીયો જોયો ત્યારે હમણાં સમગ્ર સમુદાયને ખૂબ દુઃખ લાગ્યું છે કે આવા સુપાત્ર સાધુ જે ભજનાનંદી છે, જેને કોઈ અહંકાર નથી, આવા સાધુ જ્યારે જો પોતાનું મંદિર છોડીને જતા હોય અને ગામ લોકો એનો વિરોધ કરતા હોય, તો સંસારમાં હંમેશા જ્યારે સાચા સાધુની પરીક્ષા થઈ છે ત્યારે સાચા સાધુ હોય એ સાધુ તો ચલતા ભલે કરીને નીકળી જાય છે, પણ આ ગામ માટે યોગ્ય નથી. દરેક વસ્તુનો નિવેડો હંમેશા સંવાદથી આવે છે, વિવાદ ન થવો જોઈએ. જ્યારે રાષ્ટ્રીય પ્રશ્નો એનો પણ જો વિવાદથી નહીં પણ સંવાદથી પ્રશ્નનું નિરાકરણ આવતું હોય તો મારી સરપંચશ્રીને ગામ લોકોને વિનંતી છે કે ખરેખર બાપુને રોકી લ્યો, નકર પસ્તાવાનો વારો આવશે. બાપુ અજ્ઞાત સ્થળે જાય છે, આને કાંઈ પણ થશે તો આ જવાબદારી કોની? એની પોલીસ પ્રોટેક્શન પણ બાપુને આપે એવી અમારી સમગ્ર સમાજ અને સેવા સમુદાયને બધાને વિનંતી છે.